नमस्ते विद्यार्थी मित्रों। आज आपने धोरण 8 विषय संस्कृत पाठ 7 संख्या। तो विद्यार्थियों, આપણે ભાષાનો વ્યવહાર કરતી વખતે સંખ્યાનો ઉપયોગ વારંવાર કરીએ છીએ। આથી સંસ્કૃત સંખ્યાનું જ્ઞાન પણ આવશ્યક છે। ધોરણ 7 માં આપણે 50 સુધીની સંસ્કૃત સંખ્યા શીખ્યા હતા। તો આ વખતે આપણે આ પાઠમાં 100 સુધીની સંસ્કૃત સંખ્યા આપવામાં આવેલી છે। આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આ 100 સુધીની સંખ્યા આપવામાં આવેલી, એ પણ સંસ્કૃતમાં। તો દરેક વિદ્યાર્થીઓ એ સંખ્યાની તૈયારી કરે એ પહેલાં આપણે થોડોક પાઠ સમજશું। તો આ પાઠની અંદર બે મિત્રો દુકાને ફરફરાદી લેવા આવ્યા છે અને એકબીજા સાથે વાતચીત કરે છે, વેપારી સાથે વાતચીત કરે છે। તો એના સંવાદો અહીં રજૂ કરવામાં આવેલા છે। તો આપણે જોઈએ પાઠ। સુરેશ अहो रमेश कुत्र गच्छति। अहो એટલે કે અરે, कुत्र એટલે કે ક્યાં, गच्छति એટલે કે જાય છે। તો સુરેશ, અરે રમેશ, ક્યાં જાઓ છો? રમેશ, आपणं गच्छामि। आपणं એટલે કે દુકાન, गच्छामि એટલે કે જાઉં છું। तो हूँ दुकाने जाऊँ छू। सुरेश, अहम अपि आगच्छामि। अहम એટલે કે હું, अपि એટલે કે પણ, आगच्छामि આવું છું। તો હું પણ આવું છું। रमेश, भवान् किं क्रेतुमिच्छति। भवान એટલે કે તમે, ક્રેતુમ એટલે કે ખરીદવા। એટલે કે રમેશ કહે છે કે તમે શું ખરીદવા ઈચ્છો છો? સુરેશ, અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામિ। અહમ એટલે કે હું, ફલાની એટલે કે ફરો, ક્રેતુમ એટલે કે ખરીદવા, ઈચ્છામિ એટલે કે ઈચ્છું છું। તો હું ફરો ખરીદવા ઈચ્છું છું। રમેશ, पश्यत तत्रैव फलविपणी अस्ति चलतु। पश्यत એટલે કે જુઓ, તત્રય એટલે કે ત્યાં જ, તત્રય એટલે કે ત્યાં જ, ફલાણી વિપણી એટલે કે ફળની દુકાન, ફળોની દુકાન, વિપણી એટલે કે દુકાન, ચલતુ એટલે કે ચાલો। તો એનું અનુવાદ થશે, જુઓ ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો। सुरेश, पंचम्या विपण्या पक्वानी फलानी अस्ति। पंचम्या એટલે કે પાંચમી દુકાનમાં, વિપણ્યા એટલે કે દુકાનમાં, પકવાની ફલાની એટલે કે પાકા ફળો। તો સુરેશ, પાંચમી દુકાનમાં પાકા ફળો છે। રમેશ, ભદ્ર
आम्रफलानां क्रियत मूल्य भद्र आम्रफलानां क्रियत मूल्य भद्र એટલે કે બાય આમ્રફલાના એટલે કે કેરીઓનું ક્રિયત એટલે કે કેટલું મૂલ્ય એટલે કે કિંમત તો બાય કેરીઓની શી કિંમત છે ફળ વિક્રેતા એટલે કે ફળ વેચનાર 50 રૂપ્યકાણામ 10 ફલાની 50 રૂપ્યકાણા 50 એટલે કે 50 રૂપ્યકાણા એટલે કે રૂપિયાના 10 ફલાની એટલે કે 10 ફળો તો 50 રૂપિયાના 10 ફળો રમેશ 12 કદલી ફલાનામ 12 એટલે કે 12 કદલી એટલે કે કેળા ફલાનામ એટલે કે ફળો તો 12 કેળાની ફળ વિક્રેતા 16 રૂપ્યકાણી એટલે કે 16 રૂપિયા ફળ વિક્રેતા કહેશે 16 રૂપિયા રમેશ ચતુર્ણામ નારંગ ફલાનામ ચતુર્ણામ નારંગ ફલાનામ એટલે કે 4 સંતરાની 4 નારંગીની ફળ વિક્રેતા 20 રૂપ્યકાણી એટલે કે ફળ વેચનાર 20 રૂપિયા 20 એટલે કે 20 રૂપ્યકાણી એટલે કે રૂપિયા તો 20 રૂપિયા સુરેશ તહી મહ્યમ 30 કદલી ફલાની દદાતુ તહી એટલે કે તો મહ્યમ એટલે કે મને 30 એટલે કે 30 કડલી એટલે કે કેળા તો ગુજરાતી થશે તો મને 30 કેળા આપો રમેશ મહ્યમ 12 નારંગ ફલાની દદાતુ મહ્યમ એટલે કે મને 12 એટલે કે 12 નારંગી નારંગ ફલાની એટલે કે નારંગી સંતરા દદાતુ એટલે કે આપો તો મને 12 સંતરા આપો સુરેશ ક્રિયત મૂલ્ય એટલે કે કેટલી કિંમત ફળ વેચનાર ફળ વિક્રેતા કદલી ફલાનામ 40 નારંગ ફલાનામ 60 કદલી ફલાના એટલે કે કેળાના ફળના 40 એટલે કે 40 અને નારંગ ફલાના એટલે કે નારંગીના સંતરાના 60 એટલે કે 60 રૂપિયા 60 રૂપિયા રમેશ 7 રૂપ્યકાણી સ્વીકારોતું એટલે કે 100 રૂપિયા લો 7 એટલે કે 100 સ્વીકારોતું એટલે કે લો સ્વીકારો 100 રૂપિયા લો ફળ વિક્રેતા ભવતુ એટલે કે ફળ વેચનાર ભલે વિદ્યાર્થીઓ આપણે પાઠ ભણ્યા તો એ પાઠનો અનુવાદ પોતાની નોટબુકમાં લખવું અને તૈયાર કરવું